अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। પોતે કરતા પદ માની અહમનું ગાડું ખાતો, પોતે કરતા પદ માની મેં કર્યું, મેં ભોગ્યું, મારું છે, પોતે કરતા પદ માની અહમનું ગાડું ખાતું, આ ગાડું એટલે અહમનું ખાતામાં બધી નોંધ કરી બધી આ કર્મ જાતે અહમને ગાડું રાગે યા દ્વેષે ચાલતું, અને એમાં અંદર રાગ દ્વેષ શું થાય? ઉમેરાતા કરતા ગયા. ચાલતું એટલે ઉમેરાતા ગયા, રેકોર્ડમાં રાગ દ્વેષ ઉમેરાતા ગયા. આત્મા જાતે અરીસા જેવું પ્રતિબિંબે છે જ્ઞેયોને. હવે અહીંયા આગળ એમની વિજ્ઞાનની વાત કરી કે આત્મા જ અરીસો છે. શું છે? અરીસામાં પ્રતિબિંબો છે જ્ઞેયો. એ આત્માના અરીસામાં આ જ્ઞેયો ઝળકે છે. હવે જ્ઞેયો એટલે દ્રશ્યો નહીં, જ્ઞેયો એટલે જ્ઞાન. શું કીધું? જ્ઞેયો એટલે દ્રશ્યો નહીં. દ્રશ્યો અને જ્ઞેયો બંને જુદી વસ્તુ છે. આ મોબાઈલ છે એ 2 વર્ષનું બાબો જોઈ શકે અને 22 વર્ષનું બાબો જોઈ શકે, પણ 2 વર્ષનો બાબો જોઈ શકે એને જ્ઞેય નથી, પણ 22 વર્ષના બાબાને જ્ઞેય છે કે આ મોબાઈલ છે એટલે આનું જ્ઞાન છે. જ્ઞાનને જ્ઞેય કહેવાય, અવસ્થાના જ્ઞાનને જ્ઞેય કહેવાય અને અવસ્થાને દ્રશ્ય કહેવાય. ખ્યાલ આવે? આપણને આ દુનિયા દેખાય છે બધી, એ અવસ્થાઓ છે. એ અવસ્થા આકાર રૂપે દેખાય છે, એ દ્રશ્ય છે. પણ દ્રશ્યને જાણવું એ જ્ઞેય છે. ખ્યાલ આવે? જાણવું એ જ્ઞેય છે. તમારો આ સત્સંગ કોઈ સાંભળે નહીં, કારણ કે નહીં યાર એક વાતમાં જો દેખાય છે કોણ આવતા જ એક્ઝિટ કરી લીધી છે. એમને તો અમારા કમ્પ્લેટ કાકાને હું સમજાવતા થઈ જાય લાસ્ટ ટાઈમ આવ્યા ત્યારે બેસીને મોડે સુધી બેહીને પછી સમજાય કે આ ગોષ્ઠી તમારે તારું મારે કઈ લાગે, પણ એ આ કોઈ જુએ જ નહીં. તો હું સત્સંગમાં બેસી આ વિડીયો કરી કરીને છૂટા પડીએ છીએ આરતીઓ કરીને, અને ખાવા પીવાનું સરખું મળે એટલે મેં મસ્તીમાં હોય છે બધા. ચલો સરસ ખાવાનું તો મળે છે. આપણે જોવાનું કે સત્સંગ છે એ દિવસે બધાએ તું ક્યારે ઉપવાસ કરીને આવો, ગરમ પાણી મળશે બધી વસ્તી ઓછી થઈ જાય એટલે તમારું સ્વાસ્થ્ય સારું થાય એનો આ પ્રયોગ છે. અઠવાડિયામાં 1 દિવસ સ્વાસ્થ્ય સારું થાય એવા પ્રયોગ કરીએ આપણે. ઉપવાસ સોશિયલ થઈ ગયું. પછી ખાવામાં સારું બનાવ્યું, કેવી રીતે બનાવ્યું, બહુ સરસ બનાવ્યું, વાણે બનાવ્યું, નાટક એ ચાલુ થઈ જાય. એ પ્રકૃતિ સ્વભાવ વી અન્ડરસ્ટેન્ડ, પણ જે મેઇન જે ગોલ છે એ નથી રહેતું. મન બુદ્ધિ ચિત્ત અહમ કેવા સ્પંદે જાણીને જોને. એ મન બુદ્ધિ ચિત્ત અહંકારના સ્પંદનો જાણીને જોને એમ કે છે. તું ભળ નહીં એમાં. જે એક જ પૂતગલ જાણ્યું, જો એક જ પૂતગલ જાણ્યું, મહાવીરે જ્ઞાન પ્રકાશ્યું, સમકીતે સિદ્ધ જ સારસું. શુદ્ધને જો પૂરણ થયું શુદ્ધલન થાય. એટલે પણ પહેલા બધાનું તો એક પૂતગલ એટલે એક શરીર. એ ભ્રાંતિ હતી, શરીર નહીં. શરીર જોતા હશે. પૂતગલ એટલે પૂરણ થયેલું ગલન થાય છે, એ એક પૂતગલ જ કહેવાય. બધા પરિણામનું એક જ સિદ્ધાંત, પૂરણનું ગલન, પૂરણનું ગલન, એક જ પૂતગલ. એટલે અહીંયા શરીરમાં તમે બહાર વિશ્વમાં જે થાય છે એ પૂરણ થયેલું ગલન ગલન થાય છે. એટલે
એક જ પૂતગલ જાણવી, એટલે પૂતગલનું જે અવસ્થા છે એ નહીં, પૂતગલનો સ્વભાવ એને પૂરણ કરવી છે તો શું થવાનું? ચાર્જ થયું છે, શું થવાનું? ડિસ્ચાર્જ. ડિસ્ચાર્જ કયા પ્રકારનું એ ઇમ્પોર્ટન્ટ, એમાં પડવાનું નહીં, નહીં તો પછી પઝલ ઉભા થશે. સમજાય? એટલે લોકો આને પૂતગલ કહેતા હતા. અમુક જોને પૂતગલ ના કહેવાય. સામાન્ય ભાવે જે પૂરણ થયેલું એ ગલન થાય છે. બસ, એટલે ગલન થયું મીન પૂરણનું જ ગલન થયું છે. બસ એ પૂતગલનો એક જ સ્વભાવ છે. મારામારી કરે તો એ જ પૂતગલ છે, પ્રેમ કરે તો એ પૂતગલ છે. ખ્યાલ આવે? પૂતગલ બે પ્રકારના, પૂરણનું શું કરે છે? અને પેલી અવસ્થાઓ છે. શું છે? અવસ્થા માત્ર કુદરતી રચના છે. તો પ્રકૃતિને સુધારવા પડવાનું નથી. તો 9 કલમો આપી છે દાદા ભગવાને કે આખું બધા શાસ્ત્રોનો સાર અર્ક જે કોઈ 9 કલમો છે. તો પછી એની ભાવના બધા ભાવે છે એ આવતા ભાવ, આવતા ભાવ માટે. પણ પછી તો આત્માનું આત્મા માટે થોડી 9 કલમ છે. એ તો પ્રકૃતિ માટે છે. મેં પહેલા કીધું કે 9 કલમો પ્રકૃતિ માટે છે. આત્મા કેમ આપવી પડી? જો એનો કંઈ આ તમારી પ્રકૃતિમાં લાયકાત નથી અત્યારે, ક્વોલિફિકેશન, એટલે કે તમારી પ્રકૃતિ સારી મળે તમને તો પછી ભવિષ્યમાં આગળ વધી શકો. આધ્યાત્મમાં બધું પાછું ચાલે તો થાય ને. એમ એવું કશું નહીં. પ્રકૃતિ સારી હોય તો સારી વ્યક્તિ મળે, જ્ઞાની પુરુષ. ના ના ના, પ્રકૃતિ સારી હોય તો નહીં, પ્રકૃતિ તમારી સરળ હોય હિસાબો તો તમને આગળ વધવામાં હિસાબ સરળ પડે. પછી બહુ બહુ આટી ઘૂંટી વીટેલી હોય, ઉકેલતા ઉકેલતા દમ નીકળી જાય. હિસાબો એટલે શું? લેણ દેણ ના હિસાબો. એ જ તો બીજા કહે હિસાબો. હિસાબો સરળ હોય તો સારું લાગે. એટલે ગ્રીન ઝંડી મળે એટલું. હા, ખ્યાલ આવે? આજ્ઞા સળીને ડખાથી ઊભું, અજ્ઞા sorry. અજ્ઞા સળીને ડખાથી ઊભું, વિશ્વજ નિમિત્ત આધીન. અજ્ઞા સળીને, અજ્ઞા એટલે અજ્ઞાન, ડખાથી ઊભું. અજ્ઞા સળી એટલે અજ્ઞાનથી કરેલી સળી, એનું નામ ડખો. આ ડખાથી ઊભું છે. વિશ્વજ નિમિત્ત આધીન, આ નિમિત્ત આધીન. આ હળીઓ કરીએ ત્યાં બહારની હળી ની અંદરની હળી, કે હું તને જોઈ લઈ શકું, બીજી વખત લાગમાં આવવા દે, એ બધી હળીઓ કહેવાય. પછી હિસાબ આવે પાછો. ક્યાં આવ્યો? નિમિત્ત ને પૂતગલોના સંમેલનને વિસર્જનોએ પર આધીન. પૂતગલોના સંમેલનને વિસર્જનોએ પર આધીન. પૂતગલના સંમેલન ભેગા કર્યા પણ એનું વિસર્જન શું છે? પર આધીન. હવે તમારે આધીન ક્યારે? તમે પૂતગલ તો ગ્રહણ કરી નાખ્યા ભાવથી, પણ એનું વિસર્જન પર આધીન, તમારે આધીન. હવે કે આવું કેમ થયું? મેં તો વિચાર્યું નતું કે છે, મેં તો કઈ કર્યું નથી. એટલે તે અત્યારે ક્યાં કર્યું છે? તે એવા પરમાણુ વીટેલા છે, એનું આ શું આવ્યું? રૂપાભાઈ આજે તે કર્યું છે એવું ક્યાં કહીએ છે? આજે તારે કર્મનું ફળ ભોગવવાનું છે. નથી કેતા આમ કોઈ ખરાબ કર્યું નથી તોય મારે ભાગે આવ્યું, તોય મારે ભાગે આવ્યું. એટલે એ સ્વીકારાતું નથી. આ સિદ્ધાંત નથી સ્વીકારાતો કે આ કોઝ ની ઇફેક્ટ છે. એટલે મેં કીધું કે કોઈ પણ કોઝ ની ઇફેક્ટ વચ્ચે મિનિમમ 1 બર્થનું અંતર છે. એટલે આજે ટેલી કરવા જશો તો થશે? ખ્યાલ આવે? આજે ટેલી નહીં થાય. ખ્યાલ આવે? ગયા અત્યારે કેવા કોઝ કર્યા છે એની આજે ઇફેક્ટ છે. આજે ક્યાં ટેલી કરશું? આજના કર્મનું થોડું ફળ છે. ઇન્સ્ટન્ટ ના મળે. ખ્યાલ આવે? તો મિનિમમ 1 વર્ષ હોય તો મેક્સિમમ 8. મેક્સિમમ 8. શુદ્ધાત્મા સ્વરૂપ સાચું જો જાણી તદ્રૂપ રાચું. તદ્રૂપ એટલે એમાં એકાકાર થવું. જો જાણી તદ્રૂપ, તદ્રૂપ એટલે એકાકાર થઈ ગયું. રાચું સ્વાભાવિક સુખ જ શાશ્વત. એટલે હું શુદ્ધાત્મા પદમાં રહું બધી જ અવસ્થામાં, એ સ્વાભાવિક સુખની અનુભૂતિ થાય. અવસ્થાના સુખ દુઃખની અનુભૂતિ ના થાય, એમ કહેવા લખ્યું છે. મન બચકાયા ટેવો ઉપરાણા લેતા ચોટે. એનું ઉપરાણું લે તો શું થાય? ચોટે.
જાણી જોવું ઉપલક, ઉપલક એટલે કુદરતી રચના. જાણી જોવું ઉપલક, હિસાબે ચોખ્ખા છૂટશે. તો પછી હિસાબો ચોખ્ખા છૂટી દેશે. ઉપલક રહેવું. અવસ્થાના રાગ દ્વેષમાં તમારે રાગ દ્વેષ કરવો, તમારે કુદરતી રચના જોવો. ભેદ જ ના પાડવો. સંસાર વિશે જો રહેવું હોય તો દાદા ભગવાનની વાણી છે. રહેવું હોય તો કરીશ નહીં મુજ સંગ, મુજ સંગ કરી કોકે લખેલું છે. મુજનો કદી જો સંગ કરીશ તો છોડીશ નહીં તને મોક્ષ સુધી. એક વાળ પણ મને દઈશ તો લઈશ હું આખો એ ખેંચી. સંકિત કહે છે રીત રસમ મુજે પકડાયો તે છૂટે નહીં. અમૂલ્ય હીરો ભરેલી ડબ્બી જ્ઞાની પુરુષે ખોલી દીધી. ખુલી જતા હીરો નજરાયો પછી કદી ભૂલાય નહીં. હું શુદ્ધાત્મા કૃપા. દેહાધ્યાસે આજ સુધી જે આત્મા અંદર સૂતો હતો, જ્ઞાની પુરુષનો સ્પર્શ થયો ને આત્મા ઝળકી ઉઠી ગયો. હું શુદ્ધાત્મા પ્રતિથી બેઠી, હવે કદી ખસે નહીં એ કદી. નિત નિરંતર ખ્યાલ રહે ને લક્ષ અનુભવ થયા કરે. આત્મ પ્રકાશના કિરણો આપ્યા, અંતર ગલીઓ હસી ઉઠી. ધન્ય ધન્ય આ મનુષ્ય જન્મ જ્યાં સમ્યક દર્શન ભેટ થાય. એટલે જેને જ્ઞાન દર્શન કે શુદ્ધાત્માની પ્રતિથી બેઠી ક્યારેય ભૂલાઈ જાય નહીં. ભલે ગમે રખડી આવે પણ અંદર લક્ષ જે બેસી ગયું એનું આપણે નામ શું આપણે પ્રતિથી. જેપી અમીન સાહેબ ઘણા સુંદર દાખલા આપતા હતા કે આપણે મૂકી દીધો હીરો ડબ્બીમાં અને કશે મૂક્યો હોય પણ આપણને તો લક્ષમાં હોય ને ક્યાં બેઠા છે હીરો. એવી રીતે કે શુદ્ધાત્માની પ્રતિની જ્ઞાની પુરુષે આપી દીધી કે હું શ્રદ્ધા સમય તું કોણ છે એ ક્યારેય ભૂલાશે નહીં. બહાર આવરણો ચડી જાય પણ ત્યાં બેસું છે. એટલે વાત સાચી છે પણ એમાં થાય છે શું છે કે પ્રતીતિ ની વેલ્યુ તારે છે કે એનું લક્ષ અવસ્થામાં રહે. આપણે કહીએ છીએ કે કુદરતી રચના ફક્ત છૂટો. હવે આપણે એવું બોલીએ કે આપણી પ્રતીતિ નિરંતર રહે છે, બરાબર છે. આપણે સાચું માની લઈએ કે સાચું છે, બરાબર છે. પણ પ્રતીતિનું લક્ષ ના રહેતું હોય તો એ પ્રતીતિ નોલેજ છે. ઇવન જ્ઞાની પુરુષે આપી હોય તો ગમે તેને કોણે આપી છે પ્રશ્ન ક્યાં છે, ઉપયોગમાં ન તો મતલબ શું છે? એ તો કોઈ પણ રીતે તમારા અધ્યાત્મ વિજ્ઞાનમાં બધા બેસે છે ઝૂમમાં, બધું પૂછતું નથી પ્રશ્ન. બહુ બધા સાંભળે જ છે. મેં ઓબ્ઝર્વ કરી છે. પછી એક વખત મેં કીધું બધા પૂછો કઈ. પેલા નૈનાબેન નામ હું જોડાઈ હતી, કોઈ પૂછે જ નહીં. પછી મેં ખાલી હાથ ઊંચો કર્યો અને પછી થોડું પૂછ્યું અને પછી કોઈ પૂછનાર નહોતો. તમે તો બધા બેસી જ રહેવાનું છે, એક મિનિટ મને કહી દેવા દો. તો નૈનાબેન કે ના એવું નહીં, તમે કોઈ પૂછતું જ છે ને, બધાને કહેવું પડે તમારે કોઈ પૂછો. તમે તો આપણે કથા સાંભળવા બેઠા છીએ. કારણ કે તમારા પ્રશ્નો તો ઘણા જિંદગીમાં હોય જ, રસ્તે ચાલતા કંઈક પણ પૂછો. ભલે કોઈને લાગે કે આ કેવો પ્રશ્ન, પણ જવાબ તો જ્ઞાનથી જ તમને મળશે. પ્રશ્ન યુ મસ્ટ આસ્ક ધ ક્વેશ્ચન, તો જ ખુલાસા થાય. અને હું જાણું કે મારું સંતાઈને મારું ખોટું દેખાશે તો ક્યારેય નિવેડો નહીં આવે. એટલે ભલે ને કોઈ વડે કરે પણ જસ્ટ પૂછ, આસ્ક ધ ક્વેશ્ચન, તો ખુલાસો થાય. ભૂલ એક્સેપ્ટ થશે ક્યારે પણ. નહીં તો નહીં થાય, ચૂપ બેસી રહેશો તો. ના એ તો બરાબર. એટલે હું ત્યાં જ કહું છું બધાને કે અધ્યાત્મ વિજ્ઞાન ફૂલ ખીલી ગયું નથી. તમે જે કહો છો ને દાદા ભગવાન, એવું અહીંયા પણ એ જ છે. હજી બધા બેસી જ રહે કારણ કે ઠંડક લાગે છે ને. હું આ સાચી વાત કહું છું. મેં તો મારું ઓબ્ઝર્વેશન કહું છું. ઘણા વર્ષોથી બેઠા હશે આપની સાથે, છતાંય ઘણા હજી અંદર પાણી ઉતરતા આ નીકળી જાય છે દમ. કારણ કે પેલું કરતા પતમાં સીધો ઘૂસી જાય છે આખું. કારણ કે ક્વેશ્ચન એકનો એક આવે ને એટલે ખબર પડી જાય. એક બેનને ડિપ્રેશન હતું, મને પહેલા એક પ્રશ્ન પૂછેલો, પછી બીજું કે તું આવી મને સેમ ક્વેશ્ચન મેં તમને પૂછેલો. મેં તમે સ્વામીજીને પૂછેલો, સ્વામીજી બધી સમજાય, સમાધાન નથી થયું તો કે નથી થયું. તમે શું થાય એમને ડિપ્રેશનમાં ન ફાવે. પછી મેં મારી રીતે જે રીતે સમજાવાયું, છતાંય ના સમજ પડે સ્વામીજીને ફરી પૂછજો. એટલે પાણી ઉતરતા અંદર વાર લાગે તો બધા ના બોલે. પણ આ તો આ ઝૂમ આવી ગયા છે ને ધમધમાઈને, કોવિડ ઉપકારી.
અને ઝૂમ આવી ગયા ને તમારો એફર્ટ આખો તમારો ભાવ ને એફર્ટ એને લીધે અમારે આટલું. કંઈક આટલું કામ થયું. વાત સાચી છે. કેટલા બધા પ્રયત્ન કુદરતી સંજોગો છે આખા. કુદરત જ આપી શકે ને, આપણે કોણ લેવું ઉભા કરી. બાકી હજી તો ઉતરતા વાર લાગશે સાહેબ. એટલે મેં શું કીધું, આ ઝૂમમાં બેસતા કેવું છે, એટલે હું શું કહું છું, જેમ શુદ્ધાત્માની પ્રતીતિ છે એમ હિન્દુસ્તાનની અંદર તમામ હિન્દુઓને આત્માની પ્રતીતિ છે, પણ લક્ષ્ય અને અનુભવ. પ્રતીતિનો મતલબ તે એક્સેપ્ટ કે હા હું આત્મા તો છું જ. ખ્યાલ આવે? હું ફરીથી જુદો એવો આત્મા તો છું, પણ મારી જાગૃતિ ઉપયોગ કે અનુભવ નથી. ખ્યાલ આવે? અહીંયા આગળ તમારી પાસે પ્રતીતિ છે, પણ જાગૃતિનો ઉપયોગ એ તમારો પુરુષાર્થ છે. એ નથી તો તમારી પાસે પ્રતીતિ ખાલી છે, પ્રતીતિ ઉપયોગી નહીં થાય. લક્ષ સાથે અનુભવ થશે. આપણે શું કીધું, અનુભવ જ કેરી ફોરવર્ડ થશે. નથી કહેતો એ તો તમારી એકલું નોલેજ કેરી ફોરવર્ડ નહીં થાય. પબ્લિક ને હજી જેવું એવો ઇન્ટરેસ્ટ નહોતો દાદાની હાજરી ત્યારે એ સમજાતું નતું કે પણ તમે વિચાર તો કરો કે જ્ઞાની પુરુષ દાદા ભગવાન એ વખતનો કાળ, એ વખતે આટલા મોંના સાધનો નતા, છતાં એ લોકો ના સમજી શક્યું. આજે આ કાળની અંદર પૈસા વધ્યા, મોંના સાધન વધ્યા, અને એમાં મારે આ વિજ્ઞાન સમજાવવાનું. એમાં અંતર બળતરા બહુ વધી ગઈ છે, મોંઘવારી એટલી વધી છે તો લાગે છે તો પછી હું ક્યાં ના પાડું છું, કહું છું તો ખરું હું તમને. જબરદસ્ત. જયારે દાદા આવ્યા હતા એમાં અમેરિકા જુદું હતું ને અત્યારે અમેરિકા આખું ટોટલ થઈ ગયું તો પછી છેલ્લા 10 વર્ષમાં વધ્યું છે. કરતા બધા જૂના તો ખબર નહીં, આખો ફરક પડી ગયો છે. પહેલા ઇઝીલી આમ પૈસા પાપા હોય તો વિચારવો પડે છે. અને મોંના સાધનો કેટલા વધી ગયા, વધારે પડતા એ નતા પેલા. એ તો બધાને એફોર્ડ નથી નતો કેમેરો નતો, નતો ટીવી નતો, નતો મોબાઈલ નતો, કશું જ નતું એ વખતે તો. પણ મારે એક ક્વેશ્ચન પૂછવો છે કે દાદા ભગવાન એવી સિદ્ધિ લઈને નહોતા આવ્યા? શું? એમની હાજરીમાં બધા ભલે હોત તો ના હોય, બેહી જ રહેતા હતા, ઠંડક લાગતી હતી, હા હા. નહીં? હમ. એ કયું કારણ? એ કારણ એમના પ્રત્યેનો પ્રશસ્ત મોહ. પણ કશું હતું જ ને, અમને તો કશું મન તો કઈ એવું હતું નહીં, પણ તોય બેહી રહેતી હતી. એ તમને છે કે કેમ લાગે છે? એ તમને ખબર કેમ ના, રાખતી હતી? એ તમને ખબર ના પડે. એ પ્રશસ્ત મોહને કારણે લાગે. એ પ્રશસ્ત મોહ તમે એવું માનો છો ને કે મને મોહ નથી, એ મોહ નથી એવું નહીં બોલો. ના, 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 મને ખબર જ નહોતી કે એટલે તો વસંતભાઈ કીધું કે આ જ્ઞાની પુરુષ આવે છે. મેં કીધું મને તો એમ કઈ નથી કહેતો, એમ નથી પરમાત્મા કહેતો. છે એવું કીધું. હા. અહીંયા પરમાત્મા હું છે તો કૃષ્ણ ભગવાન આવે છે એવું કીધું. મેં કીધું હું રીતે તમને મેં પહેલા કહ્યું કે મને કઈ એવું સમજાતું નતું. ભક્તિ કરતા હતા પણ છતાંય દાદા અંદર હૃદયમાં વસી ગયા જાણે. સાચું કહું છું, ઇટ એક્સપિરિયન્સ. ના ના અને પણ જયારે દાદા આવ્યા 85 માં તો કોક કહેતું હતું કે હવે બધા રડશે. મેં કીધું મને તો કઈ રડવું છે, આવતું દાદા જશે એટલે. પણ થયું હતું, દાદા ગયા ને અને પછીથી તો એ આંસુધારા ચોધાર, મને જ ખબર ના પડે કે આ કેમ રડે છે. ચોધાર આંસુ કે મને થાય કે હું કોને કહું. છોકરાઓ સ્કૂલે ગયેલા, દીપમાં જોબ પર, તો આખી આંસુ વયા જ કરે દાદા દાદા કરીને. હવે એ શું? અને પ્લસ પછી મેં પેલા તે સુરેશભાઈ વખતે કોન્ટેક્ટમાં રહેતા હતા, કારણ કે આ બાબતમાં એમને ઇન્ટરેસ્ટ. ભાઈ આ શું થઈ રહ્યું છે, આ આંસુ બંધ જ થતા નથી અને ધ્રુસકે રડો. અને બીજો પણ દાદાની હાજરીમાં થયો કેલિફોર્નિયા. તો એ શું કહેવાય? તો મને ત્યારે આ લિંક કવિરાજની પદની યાદ આવી. નિજધારા પાતાળી ઝરણા ફૂટી જાય રે, સ્વયં શુદ્ધિ આંખોથી અશ્રુ ટપટપ થાય રે. હવે દાદાની જયારે હાજરી હતી ને ત્યારે મને ખાલી એવું જ થયું કે મારા દાદાની હાજરી છે, કેટલા બધા મારે અડચણ પડે કે મારે આવવું હોય ત્યાં આવી શકાતું નથી, કારણ કે અમે અહીંયા રહીએ ત્યાં સત્સંગો થતા. અને પછીથી તો આ વહેવા માંડ્યું હતું. તો પેલા નામ શું છે તેના મહાત્મા કુસુમબેન ના હસબન્ડ, કુસુમબેન મને કે બેન તમે કેમ રડો છો? મેં મને જ નથી ખબર પડતી. જયંતભાઈ નહીં, પેલા પરથી કોણ છે મારા પેલા ભાઈઓ છે ક્યાં ઘડી કેલિફોર્નિયા, લોસ એન્જલિસ, પેલા દાદા પ્રભુભાઈ? હા? પ્રભુભાઈ પ્રભુભાઈ ના વાઈફ એમને ઘરે મોટા દાદાની હાજરી 10-12 જણા બેઠેલા અને આ રડ્યા જ કરે બેઠો. અને હું મારી સાયલોની સારીથી આમ ઘૂસ કરું પણ જાય જ નહીં. પછી પેલા બેન કે તમને શું દુઃખ છે? મને નહીં ખબર પડતી શું થઈ ગયું, પણ આંખોમાંથી આંસુ કોન્સ્ટન્ટ પડ્યા કરે. દાદા જુએ ખરા પણ કઈ બોલે નહીં.